રક્ષિત કાંડ શહેરના કારલીબાગ આમ્રપાલી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા। એક મહિલાનું મૃત્યુ નિપજ્યું, 6 થી 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। આરોપીને કડકમાં કડક સજા થાય તે અંતર્ગત વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે કે આરોપીને કડકમાં કડક સજા થાય। મિત્રો, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ દ્વારા આ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે। अरे हर संघी बगाड़ो ना बगाड़ो ना बगाड़ो अरे गृह मंत्री राजीनामु आपो राजीनामु आपो राजीनामु आपो वडोदरा शहर गुजरात राज्य पाखा देश में कोई सहन ना करी सके। एक नशाखोर युवान एने शू नशो कर्यो ए तो जग जाहिर बात थई गई है, परंतु आश्चर्यनी बात है कि वडोदरा शहर पोलीस हजू खबर नहीं पड़ी कि शू नशो कर्यो अने एने जे रीते बेफाम गाड़ी चलाईने लोकोने मौतना मोंमां धकेल्या। एक महिला एक बेने जीव गुमाव्यो अने 7 लोग आज पण दवाखानामां दाखल छे, एडमिट छे, इंजर्ड छे। अमे एमना परिवारने मळ्या छे, एमना परिवारनी साथे वात करी छे। आपणे कल्पना पण ना करी शकीए जे दुखनो पहाड़ एमना परिवार पर तूटी पड्यो छे। पण आ मात्र आ 7 परिवार के जे बेन गुजरी गया एमनी वात नथी, आ संस्कारी नगरी वडोदरा शहेरनी वात छे। जो आपणे खरेखर आ संस्कारी नगरी होय तो आ वडोदरा शहेरमां जे खुलेआम ड्रग्स नो वेपलो थई रह्यो छे ए बंद थवो जोईए। अने बोलकना गृहमंत्री आ राज्यना बोलकना गृहमंत्री हर्ष संघवी तमे शरम आवी जोईए। तमे खाली फोटो सेशन करावो छो, भाषणमां मोटी मोटी वातो करो छो। अरे आ वडोदरामां आ नशानो वेपार नशो लईने आ मोतनो सौदागर बन्यो आ युवान यमराज बनीने अने लोकोने मोतना मों मोकल्या। चमरबंधी गृहमंत्री चमरबंधी तमारा पक्षना लोको छे अने तमे पोते छो। क्या गुजरातमां खुलेआम ज्यारे ड्रग्सनो वेपार थाय छे, दारू तो वेचातो तो दारू तो मळे अने ड्रग्स पण खुलेआम मळे, त्यारे वडोदरा शहरनी पोलीसे पण आमां डाक पीछोड़ो करવાનો प्रयत्न કર્યો છે। હવે એટલા માટે કહેવું પડે કે જે પોલીસ કેસ થયો છે એમાં જે નવો કાયદો આવ્યો 3 દિવસ પહેલા વડોદરા શહેરના કારલીબાગ જેવા પોશ વિસ્તારમાં આમ્રપાલી ખાતે રક્ષિત નામના એક રાક્ષસે જે રીતે ડ્રગ્સ એન્ડ ડ્રાઈવ અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે તો અર્થાત પોલીસને પણ નથી ખબર કે કયા પ્રકારનો નશો હતો, પરંતુ જે રીતે એક મહિલાનું હત્યા કરી નાખી એક્સિડન્ટના નામે અને 6 વ્યક્તિઓને જ્યારે ગંભીર ઈજા પહોંચતી હોય એવા સમયે વડોદરા કોંગ્રેસ દ્વારા આ જ વિસ્તારમાં આવીને શાંતિપૂર્વક ધરણાને આંદોલનનો કાર્યક્રમ રાખ્યો હોય તો તમે જુઓ કે વડોદરા પોલીસ એટલી મોટી સંખ્યામાં આવી જતી હોય। જો આટલી જ મોટી સંખ્યામાં વડોદરા પોલીસ કાયમ માટે વડોદરા શહેરમાં નાગરિકોની સુરક્ષા માટે જો ડ્રાઈવ કરતી હોય દારૂ પીધેલા લોકો માટે, ડ્રગ્સ એડિક્ટ લોકો માટે, તો કદાચ આવી જાનો ના જાય। તમે જુઓ કે અમદાવાદમાં આવી ઘટના બની હતી ત્યારે પોલીસે ડ્રાઈવ કરી અને 4-5 દિવસના ડ્રાઈવ પછી અમદાવાદ પોલીસ એવું કહે છે કે અમે 3000 દારૂ પીધેલા વ્યક્તિઓને પકડ્યા। તો પછી વડોદરા અને ગુજરાતની જનતાને આવો શબ્દ ક્યારે સાંભળવા મળશે કે અમે 3000 પોલીસે બુટલેગરો એક સાથે પકડ્યા, 3000 ડ્રગ્સના પેડલરોને એક સાથે પકડ્યા। ડ્રગ્સના પેડલરોને પકડવાની જગ્યા ઉપર, દારૂના અડ્ડાઓ ચલાવતા લોકોને પકડવાની જગ્યા ઉપર આજે તમે જો કે રક્ષિતનો જે રીતે લીપાપોતી કરી રહી હોય ગુજરાત પોલીસ એવું લાગી રહ્યું છે। આજે એને જેલ ભેગો કર્યો છે, પરંતુ રક્ષિતની સાથે જે વ્યક્તિ હતો એનું કેમ એફઆઈઆરમાં નામ નથી? રક્ષિત જે દીકરીનું નામ બોલી રહ્યો હતો એનું નામ, એની પૂછપરછ કોણ કરશે? આજે જ અમે જો કે 48 કલાક ઉપર 72 કલાક ઉપર સમય વીતી જતો હોય અને જ્યારે એને ડ્રગ્સ પીધું છે કે આલ્કોહોલ એ પણ પોલીસના ઓફિશિયલ બયાનમાં કોઈ જગ્યા ઉપર ના હોય અને કયા પ્રકારનું ડ્રગ્સ એ પણ ક્યાં ના કહેતો હોય। એ જે સ્ટેટમેન્ટ બોલે છે ગાડીની બહાર નીકળીને કે 1 મોર રાઉન્ડ અથવા તો 1 મોર રાઉન્ડના જે નારા લગાવે છે તો એ કઈ વસ્તુના 1 મોર રાઉન્ડ હતા? શું એ ડ્રગ્સના 1 મોર રાઉન્ડ હતા? શું એ ગાડી ફરી વખત આગળ ચલાવીને બીજા 4-5 લોકોને ઉડાવી દેવાના 1 મોર રાઉન્ડ હતા કે આલ્કોહોલના 1 મોર રાઉન્ડ હતા? એનો પણ જવાબ આજે વડોદરાની જનતાને ના મળ્યો હોય એવા સમયે વિરોધ પક્ષનો અવાજ દબાવી દેવાને, વિરોધ પક્ષનો અવાજને કૂચલી નાખવાની જે કોશિશ કરી છે, બર્બર કોશિશ કરી છે વડોદરા પોલીસે, એ ક્યારે પણ સાકી ના લેવાય। આ આંદોલન ચાલુ રહેશે।
જ્યાં સુધી રક્ષિતને સજા નહીં થાય. તમે જો કે અમદાવાદમાં તથ્ય પટેલે 9 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા, પરંતુ આજ દિવસ સુધી એ ભલે સેન્ટ્રલ જેલમાં છે પણ આજ દિવસ સુધી એને ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા સજા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી નથી અપાઈ શક્યા. તો વડોદરાની જનતાને કોન્ફિડન્સ વડોદરા પોલીસ ઉપર રહ્યો નથી કે રક્ષિતને સજા મળશે.